હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડીમાં ખાવાની મજા પડે તેવું લીલી તુવેરના ટોઠા. ચાલો ફટાફટ આવું કાઠિયાવાડી ખાણું બનાવવાની શરૂઆત કરીએ. તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા તુવેરના દાણા લઈ લીધા છે. તો તેને આપણે કુકરમાં એડ કરીશું અને તુવેર છે એ ડૂબે તેટલું જ આપણે આમાં પાણી એડ કરીએ અને તેની સાથે સાથે થોડું અહીં આપણે નમક એડ કરીશું કે જેનાથી તુવેર છે ને ફટાફટ ચડી જશે. તો મીડિયમ ગેસ ઉપર આપણે 3 થી 4 વિસલ વગાડીશું જેથી કરીને તુવેરના દાણા છે ને એકદમ સારી રીતે ચડી જશે. હવે તુવેર ચડે ને ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈશું. તો અહીંયા મેં 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને, તો આ સ્ટેજ ઉપર 1.5 નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. અને હવે ફ્રેન્ડ્સ, અહીંયા જો જીરું પણ સરસ થવા લાગ્યું છે તો આ સ્ટેજ ઉપર મેં અહીંયા ખડા મસાલા લીધેલા છે કે જેમાં તજ, લવિંગ અને તમાલપત્ર લીધેલા છે. તો તે આપણે એડ કરીએ અને હવે ચપટી આપણે હિંગ એડ કરીશું. 1.5 મોટી ચમચી જેટલું સૂકું લસણ મેં અધકચરું વાટી લીધું હતું તો તે આપણે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી પાસે લીલું લસણ ન હોવાથી મેં અહીંયા સૂકું લસણ એડ કર્યું છે. તો હંમેશા આ શાકમાં લસણની ક્વોન્ટિટી છે ને એ વધારે રાખવાની, ચડિયાતી રાખવાની, કેમ કે તેનાથી તેનો ટેસ્ટ છે ને એ વધારે આવશે. અને તેની સાથે મેં અહીંયા 1/2 ચમચી જેટલું છીણેલું આદું એડ કરેલું છે. લસણમાં તેનો કાચો ટેસ્ટ છે ને એ જતો રહે, એટલે કે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો લસણનો છે ને થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 ડુંગળીને આ રીતના પેસ્ટ બનાવી લીધી હતી તો તે આપણે એડ કરીએ અને 5 થી 6 મિનિટ જેટલું આપણે ડુંગળીને કૂક કરીશું. તેનાથી તેનો પણ કાચોપણ છે ને એ નીકળી જશે અને સરસ ડુંગળી છે ને ચડી જશે. અહીંયા જુઓ ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે ને સરસ ચડી ગઈ છે, સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ ઉપર મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતના પેસ્ટ બનાવી લીધી હતી તો તે પણ આપણે આમાં એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ટામેટા ફટાફટ ચડી જાય ને એના માટે આપણે અહીંયા નમક એડ કરીશું. 5 થી 6 મિનિટમાં ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ટામેટાની પ્યુરીમાંથી તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીએ અને તેની સાથે સાથે 1/2 ચમચી જેટલું તીખું મરચું એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તેનાથી કલર છે ને ખૂબ જ સરસ આવશે. હવે 2 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને તેની સાથે સાથે ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા મેં 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આ શાક છે ને વધુ ટેસ્ટી બને ને તેના માટે અહીંયા હું છે ને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહી છું. અને હવે ફક્ત 1 મિનિટ માટે જ આપણે આ મસાલાને કૂક કરવાનું છે. 1 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જો મસાલા છે ને એકદમ સારી રીતે ચડી ગયા છે. તો એકવાર ચમચાથી આ રીતે મિક્સ કરી લઈએ અને આપણે જે કુકરમાં તુવેરના દાણા બાફવા મૂક્યા હતા એ પણ સરસ થઈ ગયા છે. તો પાણી સાથે જ આપણે તેને આમાં એડ કરીશું. એકવાર બધું આ રીતે મિક્સ કરી દઈએ એટલે મસાલા સાથે તુવેરના દાણા છે પણ સારી રીતે મિક્સ થઈ જશે અને તેનો ટેસ્ટ છે ને એ તુવેરના દાણામાં આવી જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર ઢાંકીને ફક્ત 4 થી 5 મિનિટ જેવું આપણે આને કૂક કરીશું એટલે તેલ છે ને એ સારી રીતે છૂટું પડી જશે. 4 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ઢાંકણ ખોલીએ છીએ તો તેલ છે ને એકદમ સારી રીતે છૂટું પડી ગયેલું દેખાય છે અને બધી વસ્તુ છે ને સારી રીતે ચડી ગઈ છે. તો આ સ્ટેજ ઉપર અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને તેની સાથે ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીએ અને એકવાર ચમચાથી આ રીતે બધું મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આવી શિયાળાની કડકડતી ઠંડીમાં
સાંજે તુવેરના ઠોઠા અને તેની સાથે બાજરાનો રોટલો હોય કે બાજરાની રોટલી કે પછી જુવારના રોટલા કે પછી બ્રેડ કે પાવ સાથે પણ આને તમે સર્વ કરી શકો છો. તો આ ગમે તેની સાથે ખૂબ જ સરસ એવા આ ઠંડીની સિઝનમાં લાગે છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.